નમસ્કાર. ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો આપણા મિત્રો અને સત્ એની આપણે શરૂઆત એક લેક્ચરમાં કરેલી, આના પહેલાના લેક્ચરમાં, જેમાં આપણે જોયું કે સૂક્ષ્મજીવો કોને કહેવાય અને સૂક્ષ્મજીવો કઈ કઈ જગ્યાએ વસવાટ કરે છે અને કેટલાક એના ઉપયોગો અને કેટલીક એની નુકસાનકારક અસરો પણ આપણે જોયેલી કે ક્યાં ક્યાં સૂક્ષ્મજીવો ઉપયોગી બને છે અને ક્યાં ક્યાં સૂક્ષ્મજીવો એવા છે જે આપણને નુકસાન પણ કરે છે. એટલે આપણે બંને બાજુ સિક્કાની જેમ બે બાજુ હોય, એક બાજુ રેડ હોય એક બાજુ ટેપ હોય, એ જ રીતે અહીંયા પણ બંને બાજુ ચેક કરવાની હતી, મિત્રો અને સત્. જેમાં આપણે કાલે થોડા ઘણા પોઈન્ટમાં આપણે અભ્યાસ કરેલો કે કેટલાક સૂક્ષ્મજીવો એવા છે કે જે આપણને ઉપયોગી બને છે, જે આપણા મિત્રો કહેવાય, અને કેટલાક સૂક્ષ્મજીવો એવા પણ છે જે આપણને નડતરરૂપ બને છે, આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, આપણી આજુબાજુ રહેલી વસ્તુઓને નુકસાન પહોંચાડે છે. તો એવા સૂક્ષ્મજીવોને આપણે શું કહીએ? શત્રુ કહીએ. તો આજે આપણે કેટલાક એવા ઉપયોગી સૂક્ષ્મજીવો અને તેના ઉપયોગો આપણે શીખવાના છે. એને આપણે પોઈન્ટમાં શીખીશું. સૂક્ષ્મજીવોના ઉપયોગો. પહેલા મેઇન જે મુદ્દાઓ છે એ જોઈએ કે કયા કયા ઉપયોગો આપણે મુખ્ય જોવાના છે. તો સૌપ્રથમ પહેલો ઉપયોગ છે દહીં અને બ્રેડ બનાવવા માટે. નંબર 1, દહીં અને બ્રેડ બનાવવા. તમને પ્રશ્ન થશે કે દહીં અને બ્રેડ બનાવવા કયા સૂક્ષ્મજીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ? દહીં તો આપણા ઘરે બનાવતા હોઈએ છીએ. દૂધમાં આપણે છાશ નાખી અથવા તો થોડું દહીં નાખી તો પછી એને વલોવી પછી દહીં બની જતું હોય છે. બ્રેડ જે છે એ બ્રેડ બનાવવામાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણને દેખાતા નથી પણ દહીં અને બ્રેડમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. કેક બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. દહીં અને બ્રેડ બનાવવામાં કેવી રીતે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. બીજો મુદ્દો જે છે એ છે સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપયોગ. વ્યાપારિક ઉપયોગ એટલે કે વ્યાપારમાં કોઈ વસ્તુ બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ વસ્તુનો ઉપયોગ જોવાનો છે આપણે? આલ્કોહોલ બનાવવા માટે, જેને આપણે શું કહીએ છીએ? દારૂ બનાવવા માટે. તેમાં આપણે અભ્યાસ કરવાનો છે કે સૂક્ષ્મજીવોની મદદથી કઈ રીતે દારૂ બને છે, આલ્કોહોલ બને છે. આપણે ઘરે નથી બનાવવાનું પણ ખાલી આપણે અભ્યાસ કરવાનો છે કઈ રીતે આલ્કોહોલ બનાવવા માટે આ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. એના પછીનો ઉપયોગ ઔષધિઓ બનાવવા માટે. હવે આપણે પાઠની શરૂઆતમાં પણ વાત કરી કે સૂક્ષ્મજીવોની મદદથી અથવા તો સૂક્ષ્મજીવો વડે જ આપણને રોગ થતા હોય છે. જે બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે, ફૂગ, લીલ, પ્રજીવ, આવા સૂક્ષ્મજીવોથી જ આપણને રોગ થાય છે. પણ હકીકત એ પણ છે કે સૂક્ષ્મજીવો વડે જે રોગ થાય છે એને મટાડવા માટે એના ઉપચારમાં જે ઔષધિનો ઉપયોગ લઈએ છીએ, આપણે જે દવાઓ ખાઈએ છીએ એ દવાઓમાં સૂક્ષ્મજીવોનો જ ઉપયોગ કરવામાં આવે છે. બેક્ટેરિયા, ફૂગ, એના જ ઉપયોગથી ઔષધિઓ બનાવવામાં આવે છે. તો એ રોગ પણ કરે છે અને રોગને ઉપચારમાં પણ એ મદદ કરે છે. એટલે ઔષધિઓ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે તો રસી બનાવવા માટે ઔષધિઓમાં આપણે જોઈશું. એના પછી છે ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે. તમને પ્રશ્ન થાય કે ભૂમિની ફળદ્રુપતા અને સૂક્ષ્મજીવોને શું લેવા દેવા? તો આપણે પહેલા પણ વાત કરેલી છે કે ભૂમિ જે છે, જમીન, એમાં અલગ અલગ પોષક તત્વો રહેલા હોય, આ પોષક દ્રવ્યો રહેલા હોય. આવા પોષક દ્રવ્યોની પૂર્તિ જમીનમાં કરવી જરૂરી છે. તો જ જમીન કેવી રહે? ફળદ્રુપ રહે. જમીન ફળદ્રુપ હોય તો જ આપણે સારો પાક લઈ શકીએ, સારો પાક એમાં ઉગાડી શકીએ, એમાં
તેમાંથી ઉત્પાદન સારું મેળવી શકે. તો પોષક દ્રવ્યોની પૂર્તિ કરવી જરૂરી છે. આવા પોષક દ્રવ્યો ક્યાં ક્યાં મુખ્ય છે? તો N, P અને K. જેમાં N એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને K એટલે પોટાશ એટલે પોટેશિયમ. તો ત્રણે ત્રણ પોષક દ્રવ્યો જે છે, જે તત્વો જે છે એ જમીનમાં હોવા જરૂરી છે. તો નાઇટ્રોજનની પૂર્તિ માટે સૂક્ષ્મજીવો ઉપયોગી બને છે, જેનો અભ્યાસ આપણે પહેલા પાઠમાં પણ કરેલો છે, જમીનની ફળદ્રુપતા. નાઇટ્રોજનની પૂર્તિ માટે કઈ રીતે? તો જે કઠોળ વર્ગની જે વનસ્પતિ જે છે, કઠોળ વર્ગની જે વનસ્પતિ છે, એ વનસ્પતિના જે મૂળ જે છે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેતા હોય છે. કઈ વનસ્પતિ? કઠોળ વર્ગની. એને આપણે પાઠ 1 માં પણ જોયેલું. બીજું નામ શું હતું? સિમ્બીકુળની વનસ્પતિ. તો સિમ્બીકુળની એટલે કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા છે. આ બેક્ટેરિયા શું કહેવાય? સૂક્ષ્મજીવ કહેવાય. આ બેક્ટેરિયા શું કરે? તો શ્વસનમાં તે હવામાં રહેલો નાઇટ્રોજન ગ્રહણ કરે છે. હવામાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે હોય કે વનસ્પતિ સીધો ના લઈ શકે, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે? કે શ્વસન દ્વારા તે નાઇટ્રોજનને ગ્રહણ કરે છે અને પછી આ મૂળ દ્વારા તે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો અહીંયા જમીનની ફળદ્રુપતા વધારવા માટે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે, જે સૂક્ષ્મજીવ છે, એ અન્ય ઉપયોગી બને છે તે કહેવાય. તો સૂક્ષ્મજીવ ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે પણ ઉપયોગી બને છે. એના પછીનો પોઈન્ટ લખીએ આપણે, પર્યાવરણના શુદ્ધિકરણ. દરેક પોઈન્ટને લખાને દરેક પોઈન્ટ અચરજ પ્રમાણે એવા છે, કારણ કે અત્યાર સુધી આપણને ખબર જ નથી કે આ બધી માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. લાસ્ટ તમે જો પર્યાવરણના શુદ્ધિકરણ. આ તમે કહેશો પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવ ક્યાંથી ઉપયોગી બન્યા? તો જે પ્લાસ્ટિક છે, પછી જૈવિક કચરો, કાર્બનિક કચરો, ફળોના શાકભાજી છે એની છાલ હોય એનો કચરો, પર્ણ છે, ડાળીઓ છે, આ બધો જ કચરો જ્યારે જમીનમાં ભળી જાય છે તેનું વિઘટન કરવાનું કામ કોણ કરે? હું અને તમે જમીનમાં જઈને કોતરીને કટકા નથી કરતા, તેનું વિઘટન નથી કરતા. તે વિઘટન કોણ કરે છે? તો આ જે સૂક્ષ્મજીવો જે છે એ આવા બધા જૈવિક અને અજૈવિક કચરાનું વિઘટન કરે છે. ભલે અમુક કચરો લાંબા ગાળે વિઘટન પામે, જેમ કે પ્લાસ્ટિક લાંબા ગાળે વિઘટન પામે, પણ વિઘટન તો પામે જ છે. તો એ કામ કોણ કરે છે? સૂક્ષ્મજીવો. જો સૂક્ષ્મજીવો ના હોય તો આ બધા કચરાનું વિઘટન થતું નથી. આપણે કોઈ વ્યક્તિ મૃત થઈ જાય તો આપણે બે ક્રિયા કરીએ છીએ, કાં તો એને દફનાવીએ, કાં તો દફન કરીએ છીએ, કાં તો એને શું કરીએ છીએ? આપણે અગ્નિદાહ આપીએ છીએ. તો જે વ્યક્તિને, જે મૃતદેહને આપણે દફન કરેલો છે, એ મૃતદેહને તમે થોડાક સમય પછી તમે ખોદીને કાઢો તો એના અવશેષો થોડાક જ બચે છે, બાકી બધું શું થઈ ગયું હોય? વિઘટન થઈ જાય છે. તો વિઘટન કરવાનું કામ કોણ કરે છે? તો આ જે સૂક્ષ્મજીવો જે છે એ વિઘટનનું કાર્ય કરીને પર્યાવરણને શુદ્ધ રાખે છે. પણ વિઘટન થઈ જાય એટલે જે કચરો છે એનું વિઘટન થઈ જાય તો પછી પર્યાવરણ શુદ્ધ થઈ ગયું એ કહેવાય. તો આવી રીતે પર્યાવરણના શુદ્ધિકરણમાં પણ આવા સૂક્ષ્મજીવો ઉપયોગી બને છે. તો મુખ્ય આપણે આવા 5 મુદ્દામાં 5 ઉપયોગિતા આપણે સૂક્ષ્મજીવોની જોવાની છે. આમાં આપણે વિસ્તારમાં જોવાનું છે કે કઈ રીતે તે દહીં બ્રેડ બનાવવા માટે, આલ્કોહોલ બનાવવા માટે, ઔષધિઓ બનાવવા માટે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે અને પર્યાવરણના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. તો વારા પરથી આપણે દરેક ઉપયોગિતા જોઈશું. તો શરૂઆત આપણે કરીએ દહીં અને બ્રેડ બનાવવા માટે. આપણે ધોરણ 7 માં અભ્યાસ કરેલો છે કે દૂધનું દહીંમાં રૂપાંતરણ કોણ કરે છે? બેક્ટેરિયા કરે છે. હવે પહેલો મુદ્દો જોઈએ, નંબર 1. દહીં અને બ્રેડ બનાવવા. હવે આપણને દરેકને ખબર છે, કારણ કે આપણે ધોરણ 7 માં શીખી ગયેલા છીએ આ વસ્તુ.
કે દૂધનું દહીંમાં રૂપાંતરણ કોણ કરે છે? તો દૂધને દહીંમાં ફેરવનાર કોણ છે? બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા જે છે એ દૂધનું દહીંમાં રૂપાંતરણ કરે છે. કયા બેક્ટેરિયા જે છે? તો દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવ રહેલા હોય છે જે આપણને દેખાતા નથી, જેમાંથી લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા જે છે એ મુખ્ય હોય છે, જે દૂધને દહીંમાં ફેરવી દે છે. કયા બેક્ટેરિયા? દૂધ દહીંમાં રહેલા લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં ફેરવે છે. હવે આપણે જ્યારે દૂધને દહીં બનાવવું હોય તો એક પ્રવૃત્તિ આગળ આપણા મમ્મી જ્યારે ઘરે કરતા હોય તો આપણે જોયું હોય કે દૂધને દહીં બનાવવા માટે સૌપ્રથમ શું કરવામાં આવે? તો દૂધમાં થોડું દહીં ઉમેરવામાં આવે. શું કરવામાં આવે? જે દૂધ રહેલું છે એમાં થોડું દહીં ઉમેરવામાં આવે. और દૂધમાં તમે દહીં ઉમેરો ને તો તે એકાદ દિવસ માટે એને રાખી મૂકો એટલે બધું જ દૂધ છે એ શું થઈ જશે? દહીં થઈ જશે. તો અહીંયા દૂધને દહીં બનાવવાનું કામ કોણે કર્યું? તો આ જે દહીં આપણે લીધેલું એ દહીંમાં રહેલા જે લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા છે એને બાકીના બધા જ દૂધને શું શેમાં ફેરવી દીધું? દહીંમાં બદલાવી નાખ્યું. તો દૂધને દહીં બનાવવા માટે પણ સૂક્ષ્મજીવ ઉપયોગમાં આવે છે. તો એનો પહેલો ઉપયોગ થયો દહીં બનાવવા માટે. હવે જોઈએ બ્રેડ બનાવવા માટે કઈ રીતે? તો બેક્ટેરિયા જે છે એ ચીઝ, અથાણું અને અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાય કરે છે. ચીઝ બનાવવા માટે પણ આ બેક્ટેરિયા કાર્યરત છે. દૂધમાં તમે લીંબુ નાખીને મૂકી દો અથવા તો દૂધને ઉકાળીને પછી લીંબુ નાખો, એમાંથી ચીઝ આપણે બનાવતા હોય છે, પનીર બનાવતા હોય છે. તો એમાં પણ બેક્ટેરિયા જ ભાગ ભજવે છે. પછી અથાણું. અથાણું એટલે કે જે આપણે કેરીનું અથાણું કે કોઈ પણ અથાણા બનાવીએ છીએ તે અથાણું તમે જો થોડાક સમય માટે રાખી મૂકો ને પછી જ સારો સ્વાદ આવશે. એનો મતલબ એનું વિઘટન થાય છે. જે અંદર આપણે વસ્તુ એડ કરેલી છે એનું વિઘટન થાય છે. એ વિઘટન કોણ કરે છે? આ સૂક્ષ્મજીવોની મદદથી એ વિઘટન થતું હોય છે. ત્યારબાદ તમે આથો આવવાની ક્રિયા સાંભળો છો. આપણે કોઈ પણ વસ્તુ બનાવવી તો પહેલા આથો લાવવો પડે. જેમ કે ઢોસા બનાવવા હોય તો ખીરું બનાવવું પડે. એ ખીરામાં આથો લાવવા માટેનું કાર્ય કોણ કરે? એ પણ સૂક્ષ્મજીવો જ આથો લાવવાનું કાર્ય કરે છે. રવા, ઇડલી અને ભટુરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. શા માટે દહીં છે? કારણ કે દહીંમાં રહેલા લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા જે છે એ આથો લાવવાનું પણ કાર્ય કરે છે. એટલા માટે રવા ઇડલી બનાવવી હોય તો એના ખીરામાં પણ દહીં ઉમેરવામાં આવતું હોય છે. હવે દહીંની જગ્યાએ આપણે ઈસ્ટ પાવડરનો પણ ઉપયોગ કરી શકીએ. શબ્દ તમારી માટે ફરીવાર નવો છે. ઈસ્ટ પાવડર. આ ઈસ્ટ પાવડર બેકરીની દુકાને તૈયાર મળે છે. જે ઈસ્ટ પાવડર જે છે એ આથો લાવવામાં ઉપયોગી છે. તમે દહીંના નાખો એની જે ઈસ્ટ પાવડર નાખો તો પણ તે આથો લાવવામાં ઉપયોગી બને છે. એની માટે પ્રવૃત્તિ આપેલી છે. જુઓ પ્રવૃત્તિ 2.3. એક વાસણમાં અડધો કિલો લોટ અથવા મેંદો લો. તેમાં થોડી ખાંડ ઉમેરી પછી ગરમ પાણી ઉમેરો અને એક ચપટી ઈસ્ટ પાવડર ઉમેરો. એક પાત્ર લેવાનું છે આપણે. એક પાત્રમાં શું કરીશું? આપણે અડધો કિલો મેંદાનો લોટ લઈશું. એ મેંદામાં ચપટી ખાંડ ઉમેરીશું. થોડી ખાંડ ઉમેરવાની છે અને સાથે સાથે એમાં ગરમ પાણી પણ ઉમેરવાનું છે. આ બધું ઉમેર્યા પછી આપણે એમાં એક ચપટી ભરીને શું નાખીશું? ઈસ્ટ પાવડર. એક ચપટી ઈસ્ટ પાવડર. હવે આ બની જાય. એક ચપટી ઈસ્ટ પાવડર, ગરમ પાણી, ખાંડ અને મેંદાના લોટમાં બધું નાખીને મિશ્રણ કરી દેવાનું છે. હવે આને ઉમેરીને સરખી રીતે ભેળવીને કણક બનાવો. કણક એટલે જે આપણે લોટ બાંધીએ એને કણક કહેવાય. તો સરખી રીતે આ ત્રણ વસ્તુને ભેળવીને એક કણક બનાવી દઈશું અને ત્યારબાદ 2 કલાક પછી તમે આનું અવલોકન કરો. તો આને 2 કલાક સુધી તમે રાખી મૂકો. આ બધી વસ્તુ ઉમેરી તો 2 કલાક પછી અવલોકન કરતા તમને જણાશે તો જે આપણે કણક એટલે કે લોટ બાંધેલો છે
એ થોડો ફૂલેલો જોવા મળે છે, એનું કદ વધી ગયું છે. તો આ કણક શા માટે ફૂલી જાય છે, કોની મદદથી ફૂલે છે, એ આપણે જોવાનું છે. તો અહીંયા જે આપણે ઈસ્ટ પાવડર ઉમેર્યો છે, એ ઈસ્ટ પાવડરમાં જે ઈસ્ટ જે છે એ સૂક્ષ્મજીવી છે. જે આપણે પાવડર ઉમેર્યો ને ઈસ્ટ પાવડર, એમાં ઈસ્ટ નામનું સૂક્ષ્મજીવ રહેલું છે. એ ઈસ્ટ નામના સૂક્ષ્મજીવની મદદથી આ કણક ફૂલી જાય છે. તો ફૂલવાનું કારણ આપણે જોઈએ તો ઈસ્ટ જે છે એ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન શું કરે છે, તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. હવે ઈસ્ટ એ સૂક્ષ્મજીવ છે, એનો મતલબ ઈસ્ટ કેવું છે, સજીવ છે. આ ઈસ્ટને જ્યારે તમે કણકમાં ઉમેરો છો ત્યારે શું કરે, એ શ્વસનની ક્રિયા કરે. દરેક સજીવ જે છે એ શ્વસન તો કરે છે. તો ઈસ્ટ જ્યારે શ્વસન કરે છે ત્યારે ઓક્સિજન વાયુ લે છે. કયા વાયુની મદદથી શ્વસન કરશે, ઓક્સિજન વાયુ. અને એના ઉચ્છ્વાસમાં એ કયો વાયુ કાઢે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એક કણકમાં એકઠો થવાને લીધે એનું કદ શું થઈ જાય છે, વધી જાય છે. આવી જ રીતે બેકરીમાં તમને કેક બનાવવાની જે ક્રિયા રહે છે એમાં પણ ઈસ્ટ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવાને કારણે એનું કદ શું થાય છે, વધતું હોય છે. તો બ્રેડ, પ્રેસ્ટીજ અને કેક બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય બ્રેડ, પ્રેસ્ટીજ અને કેક બનાવવા માટે પણ ઈસ્ટ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધું જે બેકરી ઉદ્યોગમાં કઈ રીતે ઈસ્ટનો ઉપયોગ થાય, અને ટૂંકમાં વાત કરીએ તો બેકરી ઉદ્યોગમાં એ સૂક્ષ્મજીવનો કેવો ઉપયોગ છે એનો અભ્યાસ આપણે પહેલા મુદ્દામાં કરી લીધો. હવે બીજો ઉપયોગ આપણે જોવાનો છે, વ્યાપારિક ઉપયોગ. નંબર 2, સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપયોગ. આની જગ્યાએ તમને પ્રશ્નમાં એવું પૂછાય કે સૂક્ષ્મજીવોની મદદથી આલ્કોહોલની બનાવટ, તે ઉપર લખી શકાય આલ્કોહોલ એટલે દારૂ બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ. અહીંયા આપણે સૂક્ષ્મજીવોની મદદથી કઈ રીતે મોટા પાયે આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે એની વાત કરવાની છે. તો મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ અને એસિડિક એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો ઉપયોગમાં લેવામાં આવે છે. કોના કોના ઉત્પાદનમાં વપરાય છે, આલ્કોહોલ, દારૂ અને વિનેગરના ઉત્પાદનમાં. આ દરેક જે નામ લખાવે આલ્કોહોલ, દારૂ અને વિનેગર, એ ત્રણે ત્રણ જે છે એના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘઉં, દહીં, ચોખા તથા કચરેલા ફળના રસમાં પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરીને તેનું દારૂ બનાવવામાં આવે છે. દારૂ કઈ રીતે બને છે આની પ્રોસેસ લખી છે. ઘઉં, દહીં, કચરેલા ફળોનો રસ, આ ત્રણ વસ્તુ જે છે ઘઉં, દહીં અને કચરેલા ફળોના રસમાં શું એડ કરવામાં આવે છે, ઈસ્ટ એડ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ઈસ્ટ પાવડર, તો એવો ઈસ્ટ પાવડર ઘઉં, દહીં અને કચરેલા ફળોનો રસ છે એમાં એડ કરવામાં આવે છે અને લાંબા સમય માટે યોગ્ય તાપમાને એને સંગ્રહીને શું બનાવી દેવામાં આવે છે, એનું આલ્કોહોલ બનાવવામાં આવે છે. એટલે કે ઘઉં છે, દહીં છે, પછી કચરેલા ફળોનો રસ, જેમાં મુખ્યત્વે ઉપયોગમાં આવે છે એ દ્રાક્ષ અને સફરજન. દ્રાક્ષ અને સફરજનનો રસ, એમાં ઘઉં અને દહીં, આ જે મિશ્રણ છે એમાં ઈસ્ટ પાવડર ઉછેરવામાં આવે છે.
પ્રાકૃતિક રીતે યીસ્ટ નામના સૂક્ષ્મજીવોને ઉછેરવામાં આવે છે અને લાંબા સમય સુધી તે પાત્રને બંધ કરી એવા તાપમાનમાં યોગ્ય તાપમાનમાં મૂકવામાં આવે છે કે થોડાક સમય બાદ એમાંથી શું બની જાય છે આલ્કોહોલ એટલે દારૂ બની જાય છે. તો આવા દારૂનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે પણ સૂક્ષ્મજીવો ઉપયોગી બનતા હોય છે. અહીંયા આપણે પ્રવૃત્તિ 2.4 માં તમે જુઓ એક પ્રવૃત્તિ આપેલી છે કે 50 ml નું બીકર લઈ તેમાં ત્રીજા ભાગ જેટલું પાણી ભરો અને 2 થી 3 ચમચી ખાંડ ઓગાળો. અહીંયા આપણે બીકર લીધું, એમાં પાણી ભરી દો. એ પાણીમાં 2 થી 3 ચમચી શું ઉમેરીશું આપણે? ખાંડને ઉમેરીને બરાબર હલાવીને એને ઓગાળી દઈશું. ત્યારબાદ આગળ શું કીધું છે? હવે તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખો અને 4 થી 5 કલાક માટે ઉષ્ણ સ્થાન પર રાખી ઢાંકી દો. હવે આમાં બીજું શું નાખવાનું છે? અડધી ચમચી. તો બુકમાં 1/2 લખેલું છે. 1/2 એટલે શું થાય? અડધું યીસ્ટ પાવડર. અને આને બરાબર હલાવી આ પાત્રને ઉપરથી ઢાંકી દો. શું કહીશું? ઉપર કોઈ વસ્તુ હોય એને ઢાંકી દઈશું, ઢાંકણ હોય ઢાંકી દઈશું. અને ત્યારબાદ આપણે જે આ પાત્રમાં પ્રક્રિયા કરેલી છે તેને ઉષ્ણ સ્થાન પર રાખી. કેવા સ્થાને કીધું છે? ઉષ્ણ સ્થાન. એટલે કે જે જગ્યાએ ગરમી વધારે હોય એવા સ્થાને તેને ઢાંકીને રાખી મૂકો. કેટલા સમય માટે રાખવાનું છે? 4 થી 5 કલાક સુધી. 4 થી 5 કલાક સુધી આપણે આ પાત્રને બંધ કરીને ઉષ્ણ સ્થાને ઢાંકી રાખવાનું છે. 4 થી 5 કલાક પછી આપણે તેને બહાર કાઢીને હવે તેને સૂંઘો. શું તમને એમાં વાસ આવે છે? 4 થી 5 કલાક પછી એને આપણે બહાર કાઢવાનું છે અને પછી એને સૂંઘવાનું છે. એમાં કેવી વાસ આવે છે? તો આ સુગંધ જે તમને આવે છે, આ વાસ જે આવે છે એ આલ્કોહોલની છે. આલ્કોહોલ શેના દ્વારા બન્યો? કે જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. આપણી પાસે શું હતું? ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણ એટલે પાણીમાં ઓગાળેલી ખાંડ. એમાં જ્યારે આપણે યીસ્ટ ઉમેરીએ છીએ ત્યારે યીસ્ટ જે છે એ ખાંડને આલ્કોહોલમાં ફેરવી દે છે. અથવા તો ખાંડ જે છે તે શું કહેવાય? શર્કરા કહેવાય છે. ખાંડમાં શર્કરા. આ શર્કરાને યીસ્ટ એ આલ્કોહોલમાં ફેરવી દે છે. તેથી આપણે આ દ્રાવણમાં પછી કોની વાસ આવે છે? આલ્કોહોલની વાસ આવે છે. તો આવી રીતે મોટા પાયે આલ્કોહોલનું ઉત્પાદન કરવા માટે એ યીસ્ટ પાવડરનો ઉપયોગ થાય છે, જે સૂક્ષ્મજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શર્કરાનું આલ્કોહોલમાં જે રૂપાંતરણ થવાની ક્રિયા જે છે એ ક્રિયાને શું કહેવામાં આવે છે? આથવણ કહેવામાં આવે છે. શર્કરા આલ્કોહોલ માં રૂપાંતરણની ક્રિયાને શું કહેવાય છે? આથવણ કહે છે. જેને આપણે સાદી ભાષામાં આથો આવવો એવું કહીએ છીએ. તો શર્કરા અને આલ્કોહોલમાં રૂપાંતરણની જે આ ક્રિયા જોવા મળે છે તેને શું કહેવાય? આથવણ કહેવાય. પ્રશ્ન એમ પૂછાય કે શર્કરામાંથી આલ્કોહોલ બનવાની જે ક્રિયા જે છે સૂક્ષ્મજીવો દ્વારા તેને શું કહેવામાં આવે છે? તો તેને આથવણ તરીકે ઓળખવામાં આવે છે. એકદમ સરળ ટોપિક છે. એના પછીનો જે ઉપયોગ છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. બે ઉપયોગ આપણે જોયા, દહીં અને બ્રેડ બનાવવા અને એનો વ્યાપારિક ઉપયોગ જેમાં આલ્કોહોલ બનાવવા. હવે ત્રીજો જે ઉપયોગ છે સૌથી સારો ઉપયોગ, કારણ કે આપણે આલ્કોહોલનો તો ઉપયોગ નથી કરતા એટલે આની જરૂર નથી આપણે, પણ આપણે ઔષધીનો મોટા પાયે ઉપયોગ કરીએ છીએ. તો સૂક્ષ્મજીવોનો સૌથી સારો ઉપયોગ કેવો હોય તો છે ઔષધિ બનાવવા. તો જોઈએ ઔષધિ બનાવવા માટે કઈ કઈ ઔષધિમાં સૂક્ષ્મજીવો ઉપયોગી બને છે. નંબર 3 સૂક્ષ્મજીવો
ઔષધિમાં કઈ કઈ જગ્યાએ સૂક્ષ્મજીવ ઉપયોગ બને છે? જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે. જ્યારે તમે બીમાર પડો છો, તમને તાવ આવતો તો ડોક્ટર તમને બે ઓપ્શન આપે કે ગોળી લેવી છે કે ટેબ્લેટ લેવી છે કે ઇન્જેક્શન લેવું છે. આ જે ઇન્જેક્શન જે છે ને મોટા ભાગના જે તાવ, શરદી, ઉધરસ જેવા રોગો પેનિસિલિયમનું ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે. તો જે પેનિસિલિયમનું દ્રાવણ બનાવવામાં આવે છે એમાં શું હોય? તો એમાં પણ ફૂગ અને બેક્ટેરિયા જ હોય છે. તો આ સૂક્ષ્મજીવની મદદથી આ ઇન્જેક્શન બનાવવામાં આવે હોય છે. શું ધરાવે છે? ફૂગ અને બેક્ટેરિયા. એને પછી આગળ જોઈએ, અથવા તો કોઈ અન્ય એન્ટીબાયોટિકની ગોળી અથવા કેપ્સ્યુલ આપવામાં આવે છે. કાં તો પેનિસિલિયમ આપે અને બીજું બીજા ઓપ્શનમાં શું આપે છે? એન્ટીબાયોટિકની ગોળી. કાં તો ગોળી હોય કાં તો એ શું હોય? કેપ્સ્યુલ. તો એન્ટીબાયોટિક, અહીંયા જે બાયોટિક શબ્દ છે ને એ બાયોટિક શબ્દ પણ બેક્ટેરિયાની લીધેલી છે. એન્ટીબાયોટિકની ગોળીમાં પણ શું રહેલું હોય છે? બેક્ટેરિયા જ રહેલા હોય. તો બેક્ટેરિયાની મદદથી જે તમને રોગ થયેલા હોય એનો નાશ પણ બેક્ટેરિયા જ કરે છે. એન્ટીબાયોટિક જે છે એ પણ બેક્ટેરિયાની મદદથી બનાવવામાં આવે છે. તો બંને ઔષધિ બનાવવા માટે ફૂગ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ઔષધિના જે સ્ત્રોત જે છે એ સૂક્ષ્મજીવો છે, જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને શું કરે છે? નાશ કરે છે અથવા એમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના જે ઔષધિઓ છે એને શું કહેવાય? એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિકનું ઉત્પાદન થાય છે. જેવી એન્ટીબાયોટિકના નામ આપણી બુકમાં આપેલા છે. 3 એન્ટીબાયોટિક આપેલી છે: સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન. ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન. આ જે ત્રણે એન્ટીબાયોટિક્સ છે એ કોની મદદથી બનાવવામાં આવે છે? તો આ ત્રણે એન્ટીબાયોટિક્સ એ બેક્ટેરિયાની મદદથી બનાવવામાં આવે છે. એટલે એવા રોગ જે બેક્ટેરિયાની મદદથી થયેલા હોય એને જ્યારે આપણે અટકાવવા હોય ત્યારે આપણે કઈ ગોળી લેવી પડે? એન્ટીબાયોટિક લેવી પડે. અને આ એન્ટીબાયોટિક્સ એની બનેલી હોય છે એ પણ બેક્ટેરિયા સૂક્ષ્મજીવો દ્વારા જ બનેલી હોય છે. પરંતુ અમુક રોગ એવા પણ છે કે શરદી અને ઉધરસ. શરદી અને ઉધરસ છે એને એન્ટીબાયોટિક્સથી બહુ લાંબો ફેર પડતો નથી. કેમ નથી પડતો? કારણ કે શરદી અને ઉધરસ એ ક્યારેક વાયરસ દ્વારા થતા રોગ છે. તેના દ્વારા વાયરસ દ્વારા, અને વાયરસ ઉપર એન્ટીબાયોટિકની બહુ વધારે અસર થતી નથી. ફરીવાર આપણે તાજું ઉદાહરણ યાદ કરીએ, કોરોના. તો કોરોના એક વાયરસ છે. તો ગમે તેટલી તમે એન્ટીબાયોટિક લો તો એ કોરોના વાયરસ ઉપર બહુ લાંબી ઇફેક્ટ કરવાની નથી. તો અહીંયા આવી એન્ટીબાયોટિકથી વાયરસ ઉપર લાંબી અસર નથી, પણ કોની ઉપર અસર ઉપજાવે છે? બેક્ટેરિયા ઉપર વધારે અસર કરે છે. અને એના દ્વારા બેક્ટેરિયાની વૃદ્ધિ પણ અટકાવે છે અને એનો નાશ પણ કરે છે અને આપણા શરીરને રોગમુક્ત બનાવે છે. તો પાલતુ પ્રાણીઓ અને મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. એવું નથી કે ફક્ત મનુષ્યની ઔષધિઓ માટે, મનુષ્યના ઉપચાર માટે જ ઉપયોગ કરવામાં આવે. પાલતુ પ્રાણીઓ અને મરઘામાં રોગોનું સંક્રમણ અટકાવવા માટે એન્ટીબાયોટિક્સ ઉપયોગ કરવામાં આવે છે. મનુષ્યને તો સમજાય ચાલો કે આપણે કોઈ રોગ થયો હોય, આપણે ડોક્ટર કંઈક કેપ્સ્યુલ કે ગોળી આપે કે સિરપ આપે
તો આપણે ખાઈ લઈએ, ભલે કડવી લાગે તો પણ ખાઈ લઈએ. પણ જે પાલતુ પ્રાણીઓ જે છે એમને કઈ વધારે ખબર પડતી હોય નહીં, તો એમને એન્ટીબાયોટિક્સ આપવામાં તો આવે છે, પણ એમને કઈ રીતે આપવામાં આવે છે? તો આવી એન્ટીબાયોટિક્સ તેમના ભોજન સાથે ભેળવી દેવામાં આવે છે. કે જે આહાર લે છે તે ખોળ ખાતા હોય કે કોઈ પછી અનાજ ખાતા હોય, એ અનાજ સાથે આવી એન્ટીબાયોટિક્સ ભૂકો કરી અથવા તો ડાયરેક્ટ આખી કેપ્સ્યુલ એમાં ભેળવી દેવામાં આવે છે. અને ખોરાકની સાથે સાથે એમના આહારમાં એમને આવી એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે, જેના લીધે તેમના શરીરમાં સૂક્ષ્મજીવો દ્વારા જે રોગોનું સંક્રમણ થાય છે તેને અટકાવી શકાય છે. આ વાત થઈ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ જે મિત્ર તરીકે આપણને કામમાં લાગે છે તે ઔષધીય ઉપયોગ. આનો એક મુખ્ય ઔષધીય ઉપયોગ આપણે જોવાનો છે જે બાકી છે તે છે રસીનો. અત્યારે આપણા કાને સૌથી વધારે પડતો શબ્દ રસી, કોરોનાની વેક્સિન. હવે આપણને ઇંગ્લિશમાં આવડી ગયું શું છે? વેક્સિન. તો આ રસી એટલે શું અને રસી બનાવવા માટે સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે? અત્યાર સુધી આપણને ખબર જ નથી કે આપણે જે દવાઓ લઈએ છીએ, આપણે જે રસીઓ લઈએ છીએ એ દરેકમાં સૂક્ષ્મજીવ છે, એટલે કંઈક સજીવ છે. સૂક્ષ્મજીવ પોતે કેવા હોય? સજીવ હોય, જીવતા હોય, મૃત ના હોય. તો સૂક્ષ્મજીવ જે છે એ રસીમાં પણ છે, ગોળીઓમાં પણ છે, તમે જે સિરપ પીવો છો એમાં પણ સૂક્ષ્મજીવો રહેલા હોય છે. આપણે જાણે અજાણે સૂક્ષ્મજીવોને આપણા શરીરમાં પ્રવેશ કરવા દઈએ છીએ. પછી હવામાંથી લઈએ તો પણ ભલે, પાણી દ્વારા પણ આપણે સૂક્ષ્મજીવોને શરીરમાં જવા દઈએ છીએ, ખોરાકની સાથે સાથે પણ, અને ઔષધીય લઈએ છીએ ત્યારે ઔષધિ તો સૂક્ષ્મજીવની મદદથી જ બને છે. તો આ બધા સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ આપણે જોયા. હવે પછી જ્યારે આપણે લેક્ચર હશે ત્યારે આપણે સૂક્ષ્મજીવોનો વધુ એક ઔષધીય ઉપયોગ એટલે કે રસીમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે અને રસી દ્વારા આપણા શરીરમાં ફેલાતું સંક્રમણ કેવી રીતે અટકાવી શકાય છે એનો અભ્યાસ આપણે કરીશું. ત્યાં સુધી